મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે એક એવી મશીન જોવાના છીએ જે ગાદલાની ઇન્ડસ્ટ્રીની અંદર ક્રાંતિકારી મશીન છે, એટલે કે સીએનસી પ્રોફાઇલ મશીન। સામાન્ય રીતના જોઈને મિત્રો તો પાછલા 4-5 વર્ષની અંદર પ્રોફાઇલ ગાદલાનું ચલણ ઘણું બધું વધી ગયું છે। જેમ કે 5 ઝોન સપોર્ટ લેયર ગાદલાની અંદર આવે, 7 ઝોન સપોર્ટ લેયર આવે છે, અલગ અલગ લેયર્સ આવે છે, અલગ અલગ ડિઝાઇન ફોર્મની ઉપર બનેલી હોય છે। મિત્રો આજે આપણે આવ્યા છીએ જિંદાલ પેટ્રો ફોર્મમાં, જે હરિયાણાના અંબાલા સિટીની અંદર આવેલ છે, અને આજે આપણે જોવાના છીએ કઈ રીતના પ્રોફાઇલ ફોર્મ બને છે। જો આ ફર્સ્ટ મશીન છે પ્રોફાઇલ ફોર્મ બનાવવા માટેનું, આ સીએનસી મશીન હોય છે, જો આ ટાઈપની ડિઝાઇન બનતી હોય છે। આ જે અત્યારે ડિઝાઇન બને છે ને એને ડાયમંડ કટ કહેવામાં આવે છે। ડાયમંડ કટ એટલે કે ફોર્મની અંદર ડાયમંડ જેવો કટ લગાડવામાં આવે। જુઓ આ રીતના આખી મશીન છે ને એ વર્ક કરતી હોય છે। કોમ્પ્યુટરની અંદર ડેટા ફીડ કરવામાં આવે કે કઈ ટાઈપની ડિઝાઇન ફોર્મની ઉપર બનાવવાની છે, તો એ ટાઈપની ડિઝાઇન છે એ આ સીએનસી મશીન બનાવીને આપે છે। જુઓ આ ટાઈપનું આખું મશીન હોય છે, અને આ કોમ્પ્યુટર છે એની અંદર છે ને એક્સ અને વાય હોય છે, એની અંદર તમારે ડેટા એડ કરવાના આવે કે કઈ ટાઈપની ડિઝાઇન બનાવવી છે, કેટલા અંતરે ડિઝાઇન બનાવવી છે। હવે મિત્રો આપણે બીજું સીએનસી મશીન જોવાના છીએ જ્યાં પિરામિડ શેપની અંદર ફોર્મની અંદર ડિઝાઇન બને છે। જો આ ટાઈપનું સીએનસી મશીન છે, પિરામિડ શેપ એટલે કે સામાન્ય રીતના ઇકોસ્ટિક ફોર્મ એટલે કે થિયેટરની અંદર યુઝ થતા હોય છે, જે સાઉન્ડ પ્રૂફિંગ માટે કે અવાજ ઓછો આવે એના માટે જે ફોર્મ યુઝ થતા હોય એ ટાઈપના ફોર્મ આ મશીન ઉપર બને છે। અહીંયા મિત્રો આપણે ઘણા બધા અલગ અલગ ડિઝાઇનના ફોર્મ રાખેલા છે જે આ મશીન ઉપર બનેલા છે। હવે આ જે બધા અલગ અલગ પ્રોફાઇલ, અલગ અલગ ડિઝાઇનના જે ફોર્મ છે એ અલગ અલગ વપરાશ માટે યુઝ થતા હોય છે। સામાન્ય રીતના જોઈએ તો ગાદલામાં વધારે યુઝ થાય, ગાદલામાં પણ સપોર્ટ લેયર હોય છે, કમ્ફર્ટ લેયર હોય છે, એમ અલગ અલગ લેયર્સમાં યુઝ થાય છે। આ જે તમને અત્યારે ફોર્મ દેખાય છે, જુઓ આ ટાઈપનું આખું સ્પ્રિંગી ઇફેક્ટ આપે ગાદલાની અંદર જ્યારે આને યુઝ કરવામાં આવે, પ્લસ એર સર્ક્યુલેશન વધારે થાય। આખું ફ્લેટ ફોર્મનું જે ગાદલું આવે એની કમ્પેરિઝનની અંદર આમાં જમ્પિંગ પણ વધારે મળે અને હવાની જે અવર જવર છે ને વધારે થાય, તો ગરમી રિલેટેડ ઇસ્યુઝ આ પ્રોફાઇલ ફોર્મના ગાદલાની અંદર ના આવે। હવે આ જે ડિઝાઇન છે એ આખી અલગ ટાઈપની ડિઝાઇન છે, જુઓ તમે। હવે આની જ અંદર તમે અલગ અલગ વેરાયટીઝ, જેમ કે આ જે ફોર્મની સીટ છે, જુઓ આખી ફોર્મની સીટ છે એની ઉપર જો આખા ક્યુબ બનાવેલા છે। અત્યારે ક્યુબ સેલ ટેકનોલોજી વાળા ગાદલાઓ તમને માર્કેટમાં જોવા મળશે, તો આ ટાઈપનું હોય છે। આ જો આખું ક્યુબ બનાવેલું છે, આ ગાદલાના કમ્ફર્ટ લેયર એટલે કે ટોપ લેયરમાં યુઝ કરવામાં આવે છે। હવે આ તમે જોયું હશે 5 ઝોન સપોર્ટ લેયર હોય, 3 ઝોન, 7 ઝોન સપોર્ટ લેયર, એની અંદર એક જ સીટની અંદર, એક જ ફોર્મની સીટની અંદર અલગ અલગ ડિઝાઇન બનેલી જોવા મળશે, જો આ રીતના। તો આ પણ આજકાલ ગાદલાની અંદર ઘણા બધા પ્રમાણમાં જોવા મળે છે। સામાન્ય રીતના ટેકનોલોજી વાઇઝ એડવાન્સ ગાદલા જે પણ માર્કેટની અંદર તમને દેખાશે એની અંદર તમને આ ટાઈપનું પ્રોફાઇલ ફોર્મ જોવા મળવાનું છે। આ જે ડિઝાઇન છે આને એગ ટ્રે વાળી ડિઝાઇન કહેવાય, ઈંડાની જે ટ્રે હોય ને એ ટાઈપની ડિઝાઇન છે, જુઓ આને કોન્વોલ્યુટેડ ફોર્મ પણ કહેવામાં આવે છે। હવે આ છે એ સામાન્ય રીતના ગાદલામાં પ્લસ ઇકોસ્ટિક ફોર્મ તરીકે એટલે કે સાઉન્ડ પ્રૂફિંગ માટે થિયેટરની અંદર અલગ અલગ જગ્યાએ દિવાલમાં થિયેટરમાં લગાડતા હોય કે સાઉન્ડ છે એ વધારે ઇકો ના કરે એટલે કે પડઘા ના પડે, એના માટે યુઝ થતું હોય છે। હવે આ જે ફોર્મની સીટ છે, જો આ એક મેટ્રેસનું સ્ટ્રક્ચર બનાવેલું છે, બેઝની અંદર એક અલગ ફોર્મ છે, એની ઉપર અલગ ફોર્મ છે, અને બંનેની અંદર જો અલગ અલગ ડિઝાઇન પણ આપેલી છે। આ આખું એક ગાદલાનું સ્ટ્રક્ચર છે, જુઓ 3 ફોર્મ છે, 3ય કન્ટુરિંગ, 3ય અલગ અલગ શેપની અંદર બનેલા છે, જુઓ, અને એની અંદર પણ અલગ અલગ ડિઝાઇન એટલે કે અંદર જો છિદ્રો બનેલા છે આખા, અને આખા ગાદલામાં સળંગ હોય છે। આ મેમરી ફોર્મનું ગાદલું છે મિત્રો। જિંદાલ પેટ્રો ફોર્મના એમડી મિસ્ટર અભિનવ જિંદાલજી પણ આપણી સાથે છે। જો મિત્રો તમે ગાદલાના બિઝનેસની અંદર હોય, ફોર્મના બિઝનેસની અંદર હોય, અથવા તમારે ગાદલાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તો તમે અભિનવજીની કંપનીનો નંબર, જિંદાલ પેટ્રો ફોર્મનો નંબર હું વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દઉં છું, તમે ડાયરેક્ટ કંપનીમાં વાત કરી શકશો, કારણ કે આ કંપનીની અંદર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પણ થાય છે। જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે આ ફોર્મ પણ મંગાવી શકો છો।